हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल सर्वाइवल लाइट। और इसमें बहुत ज़्यादा मज़ा आएगा। आप ये लूट देखिए खाली। આ બધી લૂંટ મને કાંઈ બાજુમાં બેસ હતું પાછળ ત્યાંથી બધી મને સીડી છે અને આજના વિડીયોમાં બહુ ધમાકેદાર વસ્તુ થવાની છે જી. એન્ડ સુધી જોજો, તમને મજા આવશે જોવાની. મને બનાવવામાં મજા આવી છે વિડીયો, એટલે તમને જોવામાં તો ગેરંટીથી મજા આવશે. બધી લૂંટ. હું તો અહીંયા એરપોર્ટ ઉપર આવ્યો તો મારે થોડુંક મારે ટેન્ક ચેક કરવાનો તો ટેન્ક ફોડ્યો છે કોઈ કે હું ફોડવા આવું એમ. તા અમને દેખાણું મેં અહીંયા 4-5 બોક્સ છે, હું તમને આગળ બેસી બતાવું. ખાલી એટલું ટેક્યું હતું. મેં તો બધા બોક્સ ખોલીને જોયા હતા તો બધામાં આવડો માલ નીકળ્યો. હજી એમાં સામાન છે થોડો ઘણો, હજી એમાં લેવાનું છું કે મારું બેગ ફૂલ થઈ ગયું. એટલે પછી મેં કીધું હવે આને એક નાનકડું મેં કીધું બેસ બનાવી નાખું. બધો સામાન એમાં મૂકી દઉં છું કે અહીં બંદા ઘણા આટા મારતા હતા. એટલે અહીંયા જો એક બંદો મારા બાજુમાંથી આગળ જાય છે. એટલે એ રીતે પછી એવો હતો બંદા આટા મારતા હતા. એટલે મેં અહીંયા બેસ બનાવી નાખ્યું. ફટાફટ બેસ બનાવીને મેં ડાયરેક્ટ અહીં બધો સામાનમાં ભરી દીધો છે. હવે અહીંયાથી મારે એ બંદાને પહેલાં મારવો જો છે, નકર એ ત્યાં એ બેસ ઉપર પહોંચી ગયા ને તો એ બધો સામાન લઈ લે છે. જો અહીંયા જો આ સામને કેબિનેટ રહ્યું ને ત્યાં એ હતું એવડું બધું. ત્યાં નાના નાના આવા જ બોક્સ હતા, એટલે એમાં કાંઈ લોક બોક તો લાગે નહીં. એટલે એ આરામથી મેં ખોલી નાખ્યા બધામાંથી. જાજો સામાન લઈ લીધો છે. 2-3 બોક્સમાં સામાન છે એ લેવાનો છે ખાલી. અને હવે આપણે ઇઝી એક મોટી કંઈ કિલ કરવા જવાનો છે. અહીંયા પૂગો નથી ને બંદો જોવું જોઈએ. બંદો છે ખરા, ડોટ આવે છે પણ બંદો દેખાતો નથી. એટલે આપણે તો નિરાયથી લઈ લૂંટ તો લઈ લઈ. ડોટ ગાયબ થઈ ગયો. બંદાનું કોઈક બજાઈ નાખ્યો છે કે ટેન્કે બજાઈ દીધો. ટેન્ક કે અહીંયા હતો એટલા માટા મારતો. આમાં બધા બોક્સમાં સામાન હતો એ બધો જાજા ભાગનો મેં ઉપાડી લીધો છે. બંદાને જોતા હોય એનું શું થયું છે. આવું બધું છે આમાં તો. અને આજના વિડીયોમાં આપણે ટેન્કને કિલ કરવાની ટ્રાય કરવાની છે. થઈ ગયો તો એની લૂંટ આપણી થઈ જાય. બીજું શું હોય. હા, બંદો અહીંયા હતો એટલે એને બંદાને કોકે ઉપાડી લીધો છે. હવે રાજા પૈકી મારો ચાન્સ છે કે ટેન્કી ફોડ્યો હોય. એટલે ઓલો ટેન્કે બજુકા માર્યું તો આ ઉપડી ગયો હોય. આ વેસ્ટ એમાંથી જ મને જડ્યું છે. મેં બનાવ્યું નથી તમ તારે. મને કાલે જડી ગયું હતું પણ મેં બનાવ્યું નથી. કાલે રૂમ ઘણે મેં ખોલતો હતો એટલે એકાદા રૂમમાંથી મને નીકળ્યું હતું ખરા, પણ યાદ નથી ઠાણે. એમાંથી મેં એટલે સામાન લઈ લીધો છે. એકાદા બોક્સમાં સામાન નહીં છે. આ બધા સામાનને પાછા અહીંથી આપણા બેસ ઉપર ટ્રાન્સફર કરવાનો છે. કે ત્યાં જ બધે મેન માલ તો થઈ જ રેસીપી નીકળી ગઈ ને એવું બધું છે. પાછું આને પેક કરવું જોઈએ ને, આ કોઈ કાંઈથી આગળ અંદર કરી ગયું તો આ બધો સામાન મારી પાસેથી લઈને પાછું એના બેસ ઉપર પગી જાય. આપણે તો પછી મહેનત વ્યર્થ જાય ખોટી. એના કરતાં આપણે એવું કરવું જ હું કામ જોઈએ. આવું બધું હાલે છે આમાં તો. અને આવા જેકપોટ કોક દીક જ લાગે. અને મારો લાગી ગયો એ જેકપોટ. આને તમે જેકપોટ જ કહી શકો. સ્પેર જડી ગયા, બધું ઝાઝા ભાગનો સામાન જડી ગયો. એટલે આમાં જેકપોટ તમે આને માની શકો છો. તો હવે ત્યાંથી મેં મારો બધો સામાન હતો ને બેસ ઉપર ટ્રાન્સફર કરી દીધો. અને આ ઇઝીને કિલ કરવા પૂરી ગયો છે. ઇઝી મૂંઝાઈ મેં ઝાઝા ભાગની હેલ્થ એની ઉપાડી લીધી છે. હવે થોડી ઘણી રહી છે. આગળ એ ઉપાડ લો ને પછી તમને દેખાડું કહું હું લૂંટ જડે છે. અડધી તો જેમ કે મેં ખાઈ ગઈ, અડધી રહી. કેમકે ગનની મારી અડધી હેલ્થ રહી, અડધી જ રહી. સિંગલ બંધ મારી કીધો ગન હારી હોય ને તો હારી ગઈ. એ હલવાઈ ગયો છે. હવે એ આપણને કંઈ ડેમેજ દેવા નથી. આપણે ઊભો ઊભા ડેમેજ દીધે રાખે. અને અહીંયા થોડુંક મારું નેટ થોડુંક પ્રોબ્લેમ આપે છે. એવું તો તમે રોજના વિડીયોમાં જોતા જશો કે મારું નેટ પ્રોબ્લેમ છે. અમારે એમાં કંઈક કરવું પડે. બીજું તો શું કહ્યું. આ કોણ છે કે આને ખસી ગયો લાગે છે. મને મારે છે. મને નથી મારતો કંઈક એને મારે છે. એટલે મારું કામ હેલું પડે છે. તને ન મારી નાખીને એ બંદો થોડોક મને લાગે ખસી ગયો છે. એને મગજ મારી બંદા પાસે ગન છે એ બધું છે પણ મારી જેવો છે. મને નથી મારી શકતો કંઈક. હું એને મારી ગયો છે મને લાગે. મેં એટલે કે બંધન કરીને આવી રીતે કિલ નહીં કર્યા હોય એટલે હેલી રીતે એમ. એ મારી પાસે હા મેં મરવા આવ્યો ન કરે. એને પાસે એટલી સારી ગન છે. મને આગેથી કેવો આરામથી મારી આવ્યો. તો એ પાસે મરવા આવ્યો મારી પાસે થોડો. હવે એ ઊભો ઊભો મેડિકેટ મારે જોઈને તમે ટેલેન્ટ જોઈ શકો. તમે એનું ટેલેન્ટ કેવડું ગજબ ટેલેન્ટ કહેવાય. થોડા અહીંયા મારા પાસે મેડિકેટ મારે છે ઊભો ઊભો. ધારત તો આ કેથી ન માર્યા કે તેની પાસે સ્કોપ વાળી ગન હતી, ઘણું હતું. તો આની માંડ નાખી લ્યો રીરી ખાટો એક રીલોડ હાટો અંદર વયો ખમી ગયો. ત્યારે નહીં એક રીલોડ ઉતાર દે તારામાં યાર. હવે તને મારા ખોટો પાસે અંદર બોલાવવા આવો. બોલાવી લીધો લ્યો વયો એ બહાર આવી મને. અરે ક્યાં દરવાજો આવી જાય કે દરવાજા ભાઈ જાય. હવે જીરી કટવો છે. એકાદો સ્પ્રે લાગતા મરી જાય મને લાગે. એકાદો સ્પ્રે નહીં જાય. અડધો 2-3 બોલી જાય. હા મરી ગયો છે, મરી ગયો. હવે ફૂટે છે. કાં ફૂટે ને ફૂટો તો નહીં. મેં કીધું ફૂટ છે કદાચ. ફૂટે હોતી ને કે નહીં મને બહુ ખબર નથી. હવે હું જડ્યો આપણને. આમાં ઝાઝા ભાગના સામાનની મને ખબર નથી. આ એક વસ્તુને ખબર છે આપણને બમ જડી ગયો ને ઓલા કંઈક શું કહેવાય પોઈન્ટ કહેવાય. પોઈન્ટ જડી ગયા છે. અને આ તો લઈ લે આપણે જેમ કે આમાં કંઈ કામનું છે નહીં.
કેમ કે આપણે એમાં ઘોડો ટેમ અટાણા હજી કરી નથી શકતા, હજી એવું કંઈ અપડેટ આવ્યું નથી, એટલે ઘોડો ટેમ થાય નહીં. મારી આ બંદો સાયકલ લઈને આવ્યો હતો. અરે વાહ, ટેલેન્ટ સારું કે બંદાનું. સાયકલ મને દઈને ગયો. એક સાયકલ તો હતી મારા પાસે, બીજી સાયકલ મને જડી ગયો. એની પેટી તો આપણે જોઈ નથી ને, પેટી જોઈ લેવી જોઈએ, પણ મને નથી લાગતું કંઈ પડ્યું છે. એના કરતાં આપણે આપણા બેસ ઉપર ભાગી ગઈ. પોઈન્ટ આપણને જડી જશે 20 એ કરે, એટલે ડાયરેક્ટ કાંઈક મેં નાનકડું બેસ બનાવ્યું ત્યાં મૂકી દેવાય. જોકે પછી લપ ન કરે ખોટી, જો વળી પાછું કોઈ કાંબી દઈને આપણને માર નાખીને આપણા પોઈન્ટ પડી જાય. એના કરતાં પોઈન્ટને પહેલાં બેસ ઉપર પુગાડી દેવાય. હવે પોઈન્ટથી હું થાય મને નથી ખબર, ખાલી એમાં જડે ખબર હતી મને. જોકે મને કોઈ કાંઈ એનાથી જડ્યું નથી, કાંઈ એમ કંઈ સ્કીન નથી જડી નથી, કાંઈ એને એક્સચેન્જ થતું કાંઈ. આ ઓનું ખબર છે પણ એનાથી કંઈક થતું હોય છે. એટલે આપણે આ ડ્રોપમાં આવે શું કહેવાય, કાંઈ વાંધો કંઈ કહી છે હાલો નહીં. ને એક ટ્વિસ્ટ હોતી ને છું તું, એ હું તમને પછી કહી. હવે જોકે મારે કીધા જેવું નથી. આ 20 પોઈન્ટ મારા બેસ ઉપર પૂગી નથી એ ગઈ. જોકે આવું બધું હતું. અહીંયા તો એક સાયકલ છે, એટલે 2 સાયકલ તો હું મારા પાસે થઈ ગઈ કુલ, અને એક હજી બહાર ઊભી રહી. 3 સાયકલ છે. જોકે મારા એટલો સામાન બેસ ઉપર પુગાડો, એટલે બધું બેગમાં ભરતો. અને જેવું અહીંથી બહાર નીકળો ને, એટલે આ દિવાલ સીલિંગ તોડીને એક બાજુની, એટલે મારા પાસે ફ્યુલ રિફાઇનર તો રહી ગયું, ઓઇલ રિફાઇનર એ મારા પાસે રહી ગયું, પણ પોઈન્ટ પડી ગયા. એટલે મારે એટલી ખોટ આવી. એટલે એ મેં તમને કહી દીધું આખી કહાની. એટલે પોઈન્ટ મારા બેસ ઉપર પૂગી નહોતા આવી ગયા. એ ટૂંકમાં એટલે આ તૂટી એન્જિન પડી જાય, એટલે ઓલા બંદાને ડાયરેક્ટ ફાયદો થઈ ગયો. જે આવ્યો હતો એ કદાચ ઓલો જ બંદો હતો જેમાં મને મારો મેં એને માર્યો હતો. હવે બસ મને બહુ પાકું ખબર નથી કયો હતો. એ અહીંયા બહાર ઘાત લગાવીને જ બેઠો કોઈ. મેં જે દિવાલ તોડીને બહાર નીકળ્યો ને, તો ડાયરેક્ટ મને ઠોકી દીધો. એટલે મારા પોઈન્ટ પડી ગયા. બેન બીજું કંઈ બહુ જાજુ પડ્યું નહોતું. ત્યાંથી બસ મેં સેલ્ફ મારી ડાયરેક્ટ મારા બેસ ઉપર જ મેં દિવાલ તોડી હતી ને ડાયરેક્ટ મને મારી નાખ્યો. એટલે એ મારો જે બીજો સામાન્ય બેકપેકમાં હતો એ લઈ લીધો. એટલે બોક્સમાં હતો એ બધું લેવાઈ ગયો હોય. એટલે ત્યાં પછી કંઈ જઈને ફાયદો હતો નહીં. પછી ત્યાંથી મેં વિચાર કર્યો કે યાર ત્યાં કંઈ આટો મારી આવી. એટલે આટલો બધો સામાન લઈને પૂગી ગયો છું, અને આટલો એમો હજી પેટીમાં બને છે. જોકે ભાઈ એમોની જાજી જરૂર પડશે, હું એકલો છો એટલે. અને માસી 4-5 લઈને આવ્યો છું. એક મેં પહેર્યું છે અને બીજા 4 સ્પેરમાં રાખ્યા છે. જોકે એકલો બંધો એટલે એમાં જાજો સામાન જોઈએ. એટલે મારે એક તો એમોય જાજો જો છે, એક ગન નહીં ફૂટે, એટલે 2 ગન લઈને આવ્યો છે. જોકે મારો એકવાર અનુભવ છે, મેં આ જ સર્વરમાં મેં આને મળે એકવાર ટ્રાય કરી લીધી. એક ગન આખી તૂટી ગઈ, પણ ટેન્કની હેલ્થ વધી હતી થોડીક. બીજી ગન અડધી હોત ને તો તૂટી જાય, પણ મારા પાસે બીજી ગન નહોતી એક્સ્ટ્રા. એટલે તે મારું બધું વ્યર્થ થઈ ગયું. એટલે હું પાછો એકવાર બીજી વાર આવ્યો. બધું પાછું બીજી વાર 2 ગન લઈને આવ્યો. જોકે ગન તો આપણને ઘણી જડી ગઈ છે. ઓલો આપણને આગળ અહીંયા એરપોર્ટની પાસે ઓલો આપણને બેઝ જડ્યું પાસેથી, એમાંથી મને 4-5 ગનું તો જડી જ ગઈ હતી આરામથી. એટલે પછી બીજો હવે તો ટેન્ક ફોડી જ નાખે. આ ટેન્ક આવી ગયો છે, તો આપણે ફોડવાનું ચાલુ કરી દઈએ ટેન્ક. તમને ટેન્ક બેંક ફૂટી જાય પછી ડાયરેક્ટ મળે ન કરતો પછી આ અડધી કલાક તો ટેન્ક ફોડતા હોય જાય અમારે. એટલો પછી બહુ લાંબો થાય, એટલે એવું કામ કરાય જ નહીં આપણે. એવું તો જો તો હવે આ ટેન્ક ફૂટી ગયો, ટેન્કની આગળ ઠરી ગઈ છે. જો આપણે એટલો સામાન જડ્યો છે, આમાંથી ને આ 2 વસ્તુ જડી છે, આવું બધું જડ્યું છે, સેલ જડ્યા છે. જો આપણને આ રિફાઇનર જડી ગયું હતું, આમાંથીની પોઈન્ટ જડી ગયા છે આપણને. ગુલાબી કાર્ડ જડ્યું તો બહુ કંઈ કામનું કહેવાય નહીં મારા હિસાબે. ગુલાબી કાર્ડનું મારે કંઈ કામ છે નહીં હોય. કે ગુલાબી કાર્ડ આ છેલ્લેથી 5મો 6ઠ્ઠો દી તો કદાચ થઈ ગયો છે હોય, એટલે ઝાઝો ટાઈમ છે નહીં. કંઈ 10 પોઈન્ટ જડી જશે ને આ ગન જો કામ તો તૂટી ગઈ. એક ગન તો આપણને એક ગન જડી ગઈ પાછી, એટલે એમ ફાયદો છે આપણો. અને મેન વસ્તુ તો ઓલું રિફાઇનર આપણે જોતું તે જડી ગયું છે. ગાઈઝ આજના વિડીયો માટે એટલું જ છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જોથી પ્રેસ કરજો. ટાટા બાય.